નવસારી તપોવન સંસ્કારધામ આશ્રમે તારીખ 24 મેના રોજ રાત્રે 8 વાગે પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીએ મેઘ સચિન જેને છાતીમાં દુખાવો થયો. ત્યારબાદ તેના વોર્ડનને તેને ભાવિનસા પાસે લઈ ગયા અને ફોન પર ડૉક્ટર સાથે વાત કર્યા પછી દવા અને એસિડિટીની ગોળીઓ આપી અને તેને રૂમમાં સૂવા માટે મોકલી દીધો. રાત્રે તેને છાતીમાં વધુ દુખાવો થવા લાગ્યો. તેમ છતાં સંસ્થા પર ફરજ પરના કોઈ પણ અધિકારીએ હોસ્પિટલમાં સારવાર માટે ન લઈ ગયા અને દીકરા મેઘનાએ ફરજ પરના કોઈ કર્મચારીએ ફોન કરેલ નથી તેમજ વારંવાર હોસ્પિટલ લઈ જવાનું કહેતા ધમકાવી સવારે હોસ્પિટલમાં લઈ જશે તેમ જણાવેલ, જેથી તેઓ દીકરા મેઘનાનું મૃત્યુ થયું ત્યાં સુધી બેદરકારીથી સંસ્થામાં રાખેલ, જેના કારણે દીકરા મેઘનાનું મોત થયેલ તેવું પિતાએ કહ્યું. પિતાએ આક્ષેપ કર્યા છે કે જેટલા પણ જવાબદાર સંસ્થાના અધિકારીઓ છે તેના પર કડકમાં કડક કાર્યવાહી થાય. એટલું જ નહીં પણ પોલીસે ગરીબ માતા પિતા માટે FRI નોંધવામાં 50 દિવસનો સમય પણ લીધો અને હજુ સુધી આ સંસ્થા સામે કડક કાર્યવાહી કરી નથી. માત્ર દેખાવ પૂરતી જ ફરિયાદ લીધી છે. હવે જોવાનું રહ્યું કે આવનાર સમયમાં પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે અને સંસ્થાના કોઈ અધિકારીઓને પકડે છે કે નહીં. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત.